રાજ્ય સરકારની સૂચનાથી આપણી સરકાર આપણા દ્વારે અંતર્ગત નસવાડી સેવા સદન ખાતે 2026 સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। એક જ જગ્યાએ 55 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। નસવાડી સેવા સદન ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ 2026નું સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નસવાડી ઇન્ચાર્જ મામલતદાર, તાલુકા પ્રમુખ તેમજ ભાજપાના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા। ત્યારે નસવાડી ઇન્ચાર્જ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નસવાડી તાલુકાના 43 ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સ્થળ પર જ અલગ અલગ વિભાગો દ્વારા આશરે 55 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, આધાર કાર્ડ સંબંધિત કામગીરી, પેન્શન યોજના, રેશન કાર્ડ સહિતની અનેક સરકારી સુવિધાનો લાભ લોકોને આપવામાં આવ્યો હતો। સેવા સેતુ કાર્યક્રમ નસવાડી રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ હવે લોકોના ઘર આંગણે પહોંચે તેવા અભિગમ સાથે નસવાડીના સેવા સદન ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। એક જ છત નીચે 55થી વધુ સેવાઓ મળતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સેવા સદન ખાતે આજે માનનીય સંવેદના અને વહીવટી કાર્યકર્તાઓનો સંગમ જોવા મળ્યો। રાજ્ય સરકારના દિશા નિર્દેશ મુજબ યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં નસવાડી તાલુકાના 43 જેટલા ગામોના લોકો ઉમટી પડ્યા હતા। 55 પ્રકારની સેવાઓ એક જ સ્થળે અલગ અલગ વિભાગો દ્વારા જનતાને સુવિધા પૂરી પાડવામાં આવી। ત્વરિત નિકાલ, આવકના દાખલા હોય કે પછી જાતિના પ્રમાણપત્ર સરકારી કચેરીના ધક્કા ખાધા વગર સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો। આધાર અને રેશન કાર્ડ, આધાર કાર્ડની ભૂલો સુધારવી કે નવા રેશન કાર્ડની કામગીરીમાં લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો। સામાજિક સુરક્ષામાં પેન્શન યોજના જેવી મહત્વની સુવિધાઓ અંગે માર્ગદર્શન અને અરજીઓનો સ્વીકાર કરાયો હતો। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર। આજરોજ ગુજરાત સરકાર દ્વારા નસવાડી તાલુકા ખાતે તાલુકા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। આ તાલુકા સેવા સેતુ કાર્યક્રમમાં 44 જેટલા ગામોના લોકોને ઉપસ્થિત રાખવામાં આવ્યા છે અને 55 પ્રકારના લાભો, વ્યક્તિગત લાભો, સામૂહિક લાભો સાથે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં 44 ગામના આગેવાનો, સરપંચો પધારી અને આ કાર્યક્રમનો લાભ લીધો છે। કાર્યક્રમ દરમિયાન અહીંયા આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જનતાને માર્ગદર્શન કરવામાં આવ્યું છે। આ પ્રકારે આ સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહીને તાલુકાના મામલતદાર અને ટીડીઓ સાહેબ અને તમામ વિભાગના અધિકારી અને કર્મચારી મિત્રોએ અહીંયા ટેબલો ગોઠવી અને ટેકનોલોજી સાથે શુદ્ધ રીતે સાંજ સુધીમાં પ્રશ્નો નિકાલ થાય એ પ્રકારનું આયોજન સાથે આ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન થયો છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન ભીલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રેખાબેન, કારોબારી અધ્યક્ષ સિમીબેન ડુંગરા ભીલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ ભીલ અને જિલ્લા પંચાયતના સભ્ય રામદાસભાઈ ભીલ વગેરે ઉપસ્થિત રહી આ કાર્યક્રમ અહીંયા ખુલ્લો મૂક્યો છે। જસુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ। આજરોજ તારીખ 13 માર્ચ 2026ના રોજ તાલુકા સેવા સદન નસવાડી ખાતે 43 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ બીજા તબક્કાનો રાખવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ અલગ અલગ ખાતાની કચેરીઓની 55 જેટલી સેવાઓ મળનાર છે, જેમાં આવક, જાતિના દાખલા, રેશન કાર્ડને લગતી સુવિધાઓ, નામ ઉમેરવું, નામ કમી કરવું, સુધારો કરવો, આધાર કાર્ડને લગતી સુવિધાઓ, મોબાઈલ નંબર લિંક કરવો, આધાર કાર્ડમાં સુધારો કરવો, જે 18 વર્ષ સુધીના બાળકો બાકી રહેલા હોય તેઓનો નવીન રેશન કાર્ડ આધાર કાર્ડ બનાવવું, હેલ્થને લગતી સુવિધાઓ, પશુપાલનને લગતી સુવિધાઓ, એવી અલગ અલગ બેંકને લગતી સુવિધાઓ પણ આજે ઉપલબ્ધ છે। એ તમામ સુવિધાનો આ 43 ગામના લોકો લાભ લે એવી અમારી વહીવટી તંત્ર વતી અપીલ છે।